ઉદ્યોગપતિઓ હોય, મોટા લોકો હોય, એના દબાણો પર બુલડોઝર ના થાય. ગરીબોની જમીનો પર, એના ઘરો પર બુલડોઝર ચલાવવામાં આવે. ગરીબોના 100 કરતાં વધારે ઘરો તોડી પાડવામાં આવે છે. ફરી જ્યારે તપાસ કરવામાં આવે કે આ ડિમોલેશન કર્યું કોણે, તો કોઈ જવાબ નથી આપતું. અને ત્યાંના ડેપ્યુટી સીએમ સહિતના લોકોની આમાં ભાગીદારી છે. કોંગ્રેસ પ્રદેશ અધ્યક્ષ અમિત ચાવડાએ લગાવ્યા ગંભીર આક્ષેપ. ગેરકાયદેસર ડિમોલેશન પાછળ બિલ્ડર અને ભૂમાફિયાની મિલીભગત. જવાબદારો સામે લેન્ડ ગ્રેબિંગ હેઠળ એફઆઈઆરની કોંગ્રેસે માંગ કરી છે. 100 થી વધુ મધ્યમ વર્ગના પરિવારો જે પોતાનું ગુજરાન ચલાવતા હતા, જેમણે પોતાનું સપનાનું ઘર ત્યાં બનાવ્યું હતું, તે ઘર છે તે જમીન ધ્વસ્ત કરી નાખ્યું, પરંતુ ન તો એસએમસીના અધિકારીઓના પેટનું પાણી હલતું. હજુ સુધી તમે અમારી ચેનલને સબસ્ક્રાઇબ નથી કરી તો અત્યારે જ ન્યૂઝરૂમ ગુજરાતને સબસ્ક્રાઇબ કરો, ફેસબુક અને ઇન્સ્ટાગ્રામ પર ફોલો કરો. સમાચારમાં આગળ વાત કરીએ તો સમાચાર સુરતથી સામે આવી રહ્યા છે, જ્યાં સુરતના ભૂતિયા ડિમોલેશનને લઈને હવે કોંગ્રેસ છે તે મેદાને આવી છે. સુરતમાં 100 થી વધુ ગરીબોના ઘર તોડાતા કોંગ્રેસનો સરકાર પર ગંભીર આક્ષેપ. કોંગ્રેસ પ્રદેશ અધ્યક્ષ અમિત ચાવડાએ લગાવ્યા ગંભીર આક્ષેપ. કોઈ નોટિસ વગર પોલીસ પ્રોટેક્શન હેઠળ ડિમોલેશન કરાયું, આવી વાત અમિત ચાવડાએ કરી. ગેરકાયદેસર ડિમોલેશન પાછળ બિલ્ડર અને ભૂમાફિયાની મિલીભગત. પ્રશાસન અને સરકારના કેટલાક તત્વોએ ષડયંત્ર રચ્યું, આવી આરોપ છે તે પ્રદેશ પ્રમુખ કોંગ્રેસના છે અમિત ચાવડા તેમણે લગાવ્યા છે. ડિમોલેશન મામલે મ્યુનિસિપલ અને પોલીસ તંત્ર સામે ઉઠ્યા સવાલો. 10 દિવસથી રજૂઆતો છતાં કોઈ કાર્યવાહી નથી થઈ, આવો આરોપ પણ અમિત ચાવડાએ લગાવ્યો છે. જવાબદારો સામે લેન્ડ ગ્રેબિંગ હેઠળ એફઆઈઆરની કોંગ્રેસે માંગ કરી છે. ત્યારે કતારગામ ઝોનની અંદર આવતું એ ડિમોલેશન ખૂબ ચર્ચામાં છે, જેમાં નકલી એસએમસી બનીને સુરત મ્યુનિસિપલ કોર્પોરેશનની એવી કઈ નકલી ટીમ હતી જેમણે આ ડિમોલેશન કરી નાખ્યું. અધિકારીઓ પણ મૌન છે. ક્યાં એવા બિલ્ડર, ક્યાં એવા રાજનેતાઓના ઓથા હેઠળ આ ડિમોલેશન કરવામાં આવ્યું, તેને લઈને અનેક સવાલો ઊભા થઈ રહ્યા છે. 100 થી વધુ ગરીબો, 100 થી વધુ મધ્યમ વર્ગના પરિવારો જે પોતાનું ગુજરાન ચલાવતા હતા, જેમણે પોતાનું સપનાનું ઘર ત્યાં બનાવ્યું હતું, તે ઘર છે તે જમીન ધ્વસ્ત કરી નાખ્યું, પરંતુ ન તો એસએમસીના અધિકારીઓના પેટનું પાણી હલતું કે ન તો તે છેલ્લા કેટલાય દિવસથી કોઈ કાર્યવાહી કરતા. હવે તેને જ લઈને કોંગ્રેસ પ્રદેશ પ્રમુખ અમિત ચાવડાએ સરકાર પર એ આકરા પ્રહારો કર્યા છે. ગેરકાયદેસર ડિમોલેશન પાછળ બિલ્ડર અને ભૂમાફિયાઓનો હાથ છે, આવો આરોપ છે એ અમિત ચાવડાએ લગાવ્યો છે. 10 દિવસથી રજૂઆતો કરવામાં આવે છે છતાં કેમ કોઈ કાર્યવાહી નથી થતી, આ એક સરકારની નિષ્ફળતા છે, આવી વાત પણ અમિત ચાવડા દ્વારા કરવામાં આવી છે. પ્રશાસન અને સરકારના જ કેટલાક તત્વોએ આ સમગ્ર ષડયંત્ર રચ્યું હતું અને એ જ ષડયંત્રના ભોગ છે તે આ 100 ગરીબ વર્ગ અને મધ્યમ વર્ગના પરિવારો બન્યા છે. ત્યારે આવો આપણે સાંભળીએ ગુજરાત પ્રદેશ કોંગ્રેસના પ્રમુખ અમિત ચાવડાએ સુરતના ભૂતિયા ડિમોલેશનને લઈને સરકાર પર ગંભીર આક્ષેપો કરતા શું કહ્યું. અમિત ચાવડાને સાંભળીએ. ગુજરાતમાં ભાજપના રાજમાં જે બિલ્ડરો છે, ભૂમાફિયાઓ છે, અને સરકારમાં બેઠેલા લોકોના મિલીભગતથી જે જમીનો પચાવી પાડવાનું એક વ્યવસ્થિત ષડયંત્ર ચાલે છે, એને ક્યાંક ને ક્યાંક સરકારમાં બેઠેલા લોકોની ભાગીદારી, સમર્થનથી આ ષડયંત્ર ચાલે છે. ઉદ્યોગપતિઓ હોય, મોટા લોકો હોય, એના દબાણો પર બુલડોઝર ના થાય. ગરીબોની જમીનો પર, એના ઘરો પર બુલડોઝર ચલાવવામાં આવે. અને સુરતમાં જે વડનગર વિસ્તારની ઘટના બની છે કે 29 તારીખે કોઈ પણ જાતની જાણ વગર, કોઈ પણ જાતની નોટિસ વગર પોલીસ પ્રોટેક્શન, એમાં પણ ખાસ કરીને એસઓજી ને એલસીબીના કર્મચારીઓ, અધિકારીઓની હાજરીમાં બુલડોઝરો આવે છે. ગરીબોના 100 કરતાં વધારે ઘરો તોડી પાડવામાં આવે છે. ફરી જ્યારે તપાસ કરવામાં આવે કે આ ડિમોલેશન કર્યું કોણે, તો કોઈ જવાબ નથી આપતું. મ્યુનિસિપલ કમિશનર એમ કહે છે કે અમે નથી કરાવ્યું. પોલીસ કમિશનર કોઈ જવાબ નથી આપતો. આ પોલીસ પ્રોટેક્શન માગ્યું કોણે, એનો આજ દિન સુધી જવાબ નથી. છેલ્લા 10 દિવસથી અમારા શહેર કોંગ્રેસ સમિતિના પ્રમુખ વિપુલ ઉદનાવાલા અને વિપક્ષના નેતા હર્ષદ જરીવાલાની આગેવાનીમાં અનેક આગેવાનો, કાર્યકરો અને વિસ્તારના રહીશો રોજ આંદોલન કરે છે, રોજ રજૂઆત કરે છે, રોજ પોલીસ ફરિયાદ નોંધવા માટે અરજીઓ આપે છે, પણ આજે 10 દિવસ થયા છતાં કોઈ પણ કાર્યવાહી નથી થઈ.
એનો સ્પષ્ટ મતલબ છે કે આ બિલ્ડરોને ફાયદો કરાવવા માટે પોલીસ પ્રશાસન કમિશનર અને ત્યાંના ડેપ્યુટી સીએમ સહિતના લોકોની આમાં ભાગીદારી છે. અમે સરકારને કહેવા માંગીએ છીએ કે તાત્કાલિક આવતા 3 દિવસમાં જે લોકોએ ખોટું ડિમોલેશન કર્યું છે, ભૂતિયા ડિમોલેશન કર્યું છે, એની સામે પોલીસ ફરિયાદ કરો, લેન્ડ ગ્રેબિંગનો ગુનો દાખલ કરો. જે પોલીસ અધિકારીઓએ ખોટી રીતે પોલીસ પ્રોટેક્શન આપ્યું છે, જે કમિશનરના લોકો ઇન્વોલ્વ હોય એ બધા જ પર એફઆઈઆર કરો. એમ કરવામાં નહીં આવે તો આવતા 3 દિવસ પછી પ્રદેશ કોંગ્રેસનું પ્રતિનિધિ મંડળ સુરત જશે. ત્યાંના સ્થાનિક લોકોને સાથે રાખીને ઉગ્ર આંદોલન કરીશું. આ લડાઈ, આ ગરીબોના ન્યાયની લડાઈને અમે આગળ ન્યાય મળે ત્યાં સુધી લડવાના જે સાથે આગળ વધી રહ્યા છે. મારી ફરી ત્યાંના પોલીસ કમિશનરને, મ્યુનિસિપલ કમિશનરને અને સરકારને કહેવું છે કે જે પણ જવાબદારો છે એની સામે તાત્કાલિક કાર્યવાહી કરો અને જેના ઘરો તૂટી ગયા છે એને તાત્કાલિક વૈકલ્પિક વ્યવસ્થા આપો. હજુ સુધી તમે અમારી ચેનલને સબસ્ક્રાઇબ નથી કરી તો અત્યારે જ ન્યૂઝરૂમ ગુજરાતને સબસ્ક્રાઇબ કરો, ફેસબુક અને ઇન્સ્ટાગ્રામ પર ફોલો કરો.